દાહોદ જિલ્લામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ નેશનલ હાઈવેની કામગીરી શરૂ થઈ। લીંબડી શહેર નજીક 6 મહિનાથી કામગીરી બંધ કરાઈ હતી। ખખડધજ રસ્તાને લઈને ગ્રામજનોએ રજૂઆત કરી હતી। રજૂઆતના અહેવાલને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો। અહેવાલ પ્રસારણ બાદ અધૂરી કામગીરી તે શરૂ કરવામાં આવી છે। હાઈવે કામગીરી 6 મહિનાથી બંધ હતી, જે હવે શરૂ થઈ છે। તો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ હવે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। 6 મહિના સુધી આ કામગીરી છે તે ઠપ જોવા મળી હતી। જોકે હવે વીટીવી ન્યૂઝ દ્વારા આ અહેવાલ અને લોકોની સમસ્યા છે તે ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જોકે હવે છેવટે આ કામગીરી છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। નેશનલ હાઈવેની જે ખખડધજ હાલત જોવા મળી રહી હતી, જેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। લીંબડી શહેર નજીક 6 મહિનાથી આ કામગીરી બંધ થયું હોવાનું ગ્રામજનો છે તે પોતાની આપવીતી જણાવી રહ્યા હતા, અને જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી છે તે સર્જાતી હતી ને આ જ અહેવાલ વીટીવી ન્યૂઝ પર પ્રસારિત થયો હતો। દાહોદ જિલ્લાનો જે દાહોદ અને જે ઝાલોદને જોડતો જે નેશનલ હાઈવે છે, થોડા દિવસ અગાઉ જે વીટીવીની જે ન્યૂઝ દ્વારા જે હાઈવેનો જે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જે કામ છે તે જે 6 મહિનાથી પણ ઉપરાંતનું જે કામ છે તે બંધ કરી દે છેલ્લા કેટલાય સમયથી બંધ હતું, ત્યારે જે વીટીવી ન્યૂઝના જે દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને જે જિલ્લા જે રોડ કમિટી છે તેમને જે આ મુદ્દો ધ્યાનમાં લઈ અને જે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, ત્યારે જે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જે તાત્કાલિક ધોરણે જે આ રસ્તો છે તેનું કામ કરવા માટે આદેશ કરવામાં આવ્યો, અને આજ રોજ જે રસ્તો છે તેનું જે પુનઃ જે પાછું કામ છે તે કરી દેવામાં આવ્યું છે। જે થોડા દિવસ પહેલા જે વીટીવી દ્વારા જે અહેવાલ કરવામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો તેની જે અસર છે તે જણાઈ આવી છે। જે ગ્રામજનો છે તેમને જે લોકોએ ફરી જે વીટીવી ન્યૂઝનો જે આભાર માન્યો છે અને જે આ કામ છે તે આજરોજ ચાલુ કરવામાં આવ્યું છે। ઉત્તર પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ। તો જ પ્રકારે આ રસ્તાને કારણે વાહન ચાલકોને પણ અવરજવર કરવામાં પરેશાની છે તે થતી હતી। નેશનલ હાઈવેની કામગીરી છે જે હવે શરૂ થઈ છે।